જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કપડાં નાખ્યા 2 મિનિટ થઈને વરસાદ ભાઈ આવી ગયા એમ છે. તઈ આ મારો હોમમેડ ઓઇલ છે. આ ઇન્દુલેખાની બોટલ છે, પણ આમાં ઇન્દુલેખાનું ઓઇલ નથી. આમાં કોપરાનું તેલમાં મેં ઘેરે ઓઇલ બનાવ્યું છે, હોમમેડ ઓઇલ. આમાં કોપરાના તેલમાં લીમડા, મેથીના દાણા ને એવું બધું નાખી ચાંદ ભૂકી વગેરે આ મેં તેલ બનાવ્યું છે. આ તેમાં જ્યારે માથું ધોવું હોય ને ત્યારે હું આ તેલ નાખું, 4-5 કલાક રહેવા દઉં ને પછી માથું વોશ કરું. એનાથી મને બહુ ડિફરન્ટ પડે. એનાથી મને બહુ સારું છે અને મારા વાળ બહુ ઝડતા હતા, હવે ઝડતા ઓછા થઈ ગયા છે. બપોરે બનાવ્યું હતું ભરેલા કારેલાનું શાક. કારેલા એવી રીતે સુધારી લીધા હતા, 3 સીટી કરી નાખી, મસાલો તૈયાર કરીને કારેલા ભરી લીધા. બધા કારેલા ભરી લીધા અને કારેલા મસ્ત વઘારી લીધા હતા. લસણ ટમાટાની ગ્રેવી બનાવી હતી મસ્ત, અને આમાં કારેલા એડ કરીને ભરેલા કારેલાનું શાક બનાવ્યું હતું. બહુ મસ્ત બન્યું હતું. હુઈ ગયો દીકો તું જો ને તાખું આ તો જોવે છે હું નથી. સો ફાઇનલી હવારના કપડાં સુકાઈ ગયા છે, પર સાંજના 6 વાગે છે ત્યારે કપડાં સુકાના. સવારે 7 વાગ્યાના કપડાં નાખ્યા છે. 2 વખત વરસાદથી પલળી ગયા તોય બિચારા સુકાઈ ગયા. વળી થેલી લેવા ગયો મમ્મ હતું તે કા બાન હાથમાંથી આ માર્કેટમાં ગયો તો શું મમ્મી અરે તા લઈને આવ્યો. આવું લાવ્યો દીકો? આ દીકો આવું લાવ્યો હે? ખિસકોલી લાવ્યો? એ શાકભાજી 40 રૂપિયાની 250 છે ને આને ખાવા દેવાય? શિવલાન ભાગને ખિસકોલી ખાઈ જાય શાકભાજી. આ લાડવાનો લોટ બાંધ્યો છે ને આજ રાત્રે જમવામાં મમ્મીએ બનાવ્યા હતા લાડવા. આમ બધાએ ખાધા લાડવા. લાડવા બહુ સારા બન્યા હતા. શું આને બહુ કરી ઘલીક આવે ને ઘલીક જાય. વરસાદમાં એક તો માતાજીએ જાવ હોય ને આવ કલે. હું નથી આવતી. એ નથી લઈ જાવ, લાય મૂકી દઉં હિસકામાં.
હા ખિસ્સામાં નાખો ને. લઈ જાવી છે હે તો ક્યાં રાખીશ હું જોવા છું તમારી આમ. આગળ પગે લાગી હાલે. પૂણા 12 થઈ ગયા ને અત્યારે જસ્ટ અમે માતાજીના મંદિરેથી આવ્યા છીએ અને આજે એટલું મોડું થઈ ગયું તો વરસાદના લીધે વરસાદ આવતો તો જાતો તો આવતો તો જાતો તો ધીમ ફૂલ થતો તો પણ છેલ્લે તો અમને એમ થયું કે વરસાદમાં ન જવાય પણ છેલ્લે વરસાદ રહી ગયો અને અમે રાતે 11:30 વાગે માતાજીના મંદિરે ગયા અને 12 વાગે ઘરે આવ્યા. અત્યારે 12 વાગે છે અને અત્યારે અમે દર્શન કરીને આવ્યા છે. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતા દી.